નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે। ગત રાત્રે ધનસુરા મોડાસા હાઈવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સર્જાયેલ અકસ્માતમાં ઇકો કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે તેવા સમાચાર મળી આવ્યા છે। આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, ધનસુરા મોડાસા હાઈવે પર રહિયોલ ગામે આ ઘટના બની છે। મૃતક વ્યક્તિ કોલવડા ગામનો મોન્ટુ ખાટ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। મોડાસા ધનસુરા હાઈવે રોડ પર રહિયોલ પાસે આ અકસ્માત સર્જાયો છે। આપને આ જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે ધનસુરા મોડાસા હાઈવે પર રહિયોલ પાસે આ ઘટના બની છે। ટ્રક અને ઇકો કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે, તેમાં ઇકો કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે।